बोलो श्री कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय, पुरुषोत्तम भगवान की जय, भागवत भगवान की जय, राजा रणछोड़ की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। सूत पुराणी कहे छे, हे सौनक ऋषिओ, भगवान नारायण जे कथा नारदजी ने कही ए तमने कहूँ छूं। कद्री ब्राह्मणे पोताना पापना फल स्वरूपे घणो समय प्रेत योनिमां पसार करवो पड्यो। बीजा जन्मे कालंजर नामना पहाड़मां इंद्रकुंड नजीक आवेला मृगतीर्थमां वानर रूपे जन्म पाम्यो। आ वात सांभळी नारदजीने शंका जता તેમણે ભગવાનને પૂછ્યું, આ દુષ્ટાત્મા પ્રેત યોનિમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થાને સાથી જન્મ્યો હશે? તો તેમની શંકાનું સમાધાન કરવા માટે ભગવાને કહ્યું કે હે નારદજી, હું તમને જણાવું છું કે એ બ્રાહ્મણ પાપાત્મા હતો, છતાં પણ તેનાથી એક પુણ્ય કાર્ય થઈ ગયું। પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતી આ વ્રત કરતા હતા અને પુરુષોત્તમ માસમાં તેનું ઉદ્યાપન હતું। તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરી ગયો। અનાયાસે તેનાથી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્ય બળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યો। ભગવાન રામે લંકામાં રાવણનો વધ કર્યો પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલું કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે, ત્યાંના વૃક્ષો ફળ ફૂલથી લચીલા રહેશે। અહીં પણ ફળ ફૂલોનો તોટો નહોતો, પણ કદી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલો તેને પિત્તની પીડા થઈ, જેથી તે ફળ ખાઈ શકતો નહીં। આથી તેનું શરીર અશક્ત થઈ ગયું અને એક દિવસ વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ પર છલાંગ મારતા પટકાઈ પડ્યો। તેના હાડકાં ભાગી ગયા, તેનાથી હવે ચાલી પણ શકાતું ન હતું। લાચાર હાલતમાં ત્યાં પડી રહ્યો અને એ પણ ખાધા પીધા વગર। આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો। એક દિવસ તે મહા મુસીબતે ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચ્યો તે પહેલાં અશક્તિને લીધે પકડ છૂટી જતાં નીચે આવેલા કુંડમાં પડ્યો અને મરણ પામ્યો। એક તો ના છૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી, છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને વિમાનમાં લઈ આવ્યા। આથી વાનરને આશ્ચર્ય થયું કે તે પાર્ષદોને પૃચ્છા કરવા લાગ્યો કે મારા કયા પુણ્ય બળને આધારે આપનું આગમન થવા પામ્યું છે? પાર્ષદો જણાવે છે કે અજાણતા પણ તેણે ના છૂટકે તારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યા છે અને છેલ્લે તું કુંડમાં પડ્યો એટલે સ્નાન પણ થઈ ગયું। આ પુણ્યના બળથી તું અહીં આવ્યો છું। આ સાંભળીને વાનરનો આત્મા પ્રસન્ન થયો। પાર્ષદોએ તેને ભગવાન સમક્ષ રજૂ કર્યો ત્યારે ઘણા દેવતાએ તેનું સન્માન કરેલું। વૈકુંઠની જાત્રા કોને કરવી છે? એમ ને? ચાલો જવા માંડો। નદી કિનારે બોલો રળિયામણું નગર હતું ને, એમાં એક પટેલ રહે, 4 છોકરા, 4 દીકરાને પરણાવ્યા। 5 વર્ષ થયા, પટલાણીનું અવસાન થયું। દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે ને પટેલ આખો દિવસ આંગણે ખાટલો ઢાળીને બેસી રહે। કોઈ મહેમાન આવે તો સ્વાગત કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, અભ્યાગતને ભોજન કરાવે અને સાથે ઘરનું ધ્યાન પણ આપતા। પટેલ સ્વભાવે સરળ અને ભોળા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। પટેલે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું। અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈ તેને આંગણે ભિખારી રૂપે ભગવાન આવ્યા। પોતાના ત્યાં આવેલા ભિખારીને જોઈ પટેલ ઊભા થઈ ચોકમાં ઘઉંનો ઢગલો હતો, એમાંથી એક સુપડું ભરી આપવા લાગ્યો। ત્યારે ભિખારી કંઈ આપવું હોય તો આખો ઢગલો આપો ને। પટેલ પણ પાછા પડે એવા ન હતા। જા ભાઈ, આખો ઢગલો તારો, તું કહે તો ગાડામાં ભરીને પહોંચાડી દઉં। ભગવાન પ્રસન્ન થયા, ઢગલા ઉપર હાથ ફેર્યો, ત્યાં તો બધા ઘઉં સાચા મોતી બની ગયા। પટેલ સમજી ગયો કે મારા આંગણે ભગવાન પધાર્યા છે, ભગવાનના ચરણોમાં પડી ગયા। મારા વાલા ભક્ત, હું તારા ઉપર પ્રસન્ન છું, તારે માગવું હોય તે માગ। પટેલ બોલે, પ્રભુ તમે મને ઘણું સુખ આપ્યું છે, મારે ભૌતિક સંપત્તિ જોઈતી નથી, પણ મારી ઈચ્છા છે વૈકુંઠની જાત્રા કરવાની, તો તે તમે પૂર્ણ કરો। ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડી વૈકુંઠ લઈ ગયા, ત્યાંથી ગોલોક લઈ ગયા, પછી બ્રહ્મલોક, પાતાળલોક, ઇન્દ્રપુરી, અક્ષરધામ પણ દેખાડી દીધું। આ બાજુ પટેલના દીકરાઓ બાપાની શોધખોળ કરવા લાગ્યા। બાપા મળે ક્યાંથી?
જીવતા જીવ વૈકુંઠ પહોંચી ગયા તો ક્યાંથી મળે હે? પણ થોડા દિવસ પછી શોધ સાત પછી કોઈ પત્તો ના મળ્યો તો બ્રાહ્મણને બોલાવી પૂછ્યું, બાપા ક્યાંક જતા રહ્યા છે, પત્તો નથી, શું કરવું? બ્રાહ્મણ કે જીવતા હશે તો તેઓ 11 દિવસમાં આવી જશે, ના આવે તો મરી ગયા સમજી અને તેમનું કાર્ય જ કરી લેજો. છેવટે 12મા દિવસે છોકરાએ દાઢી મૂછ મૂંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી 12માના માણસો આવ્યા, પિંડદાન દીધા. ત્યાં જ તો સરળ કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ આવ્યા. પટેલને જોઈ બધા ભૂત ભૂત કરીને ભાગવા માંડ્યા. ભાઈઓ, હું ભૂતે નથી ને પલિતે નથી, હું તો જીવતો જાગતો માણસ છું, પણ વૈકુંઠની જાત્રા કરવા ગયેલો. પટેલ બધાને સમજાવે છે પણ લોકોના ગળે વાત ઉતરતી નથી. કોઈ સદે તો વૈકુંઠ જાય? પટેલ ભોળા હતા, તેમજ ધાર્મિક વિચારના હતા, તેથી તેમની વાત સાચી હોય એમ માની કેટલાક બ્રાહ્મણ બોલ્યા, પટેલ તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી માનું, નહીતર નહીં. તમે મરી ગયા છો એમ માનીશું અને તમારું કંઈ ચાલશે નહીં. ભગવાને પટેલે ભગવાન પરસોત્તમને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારી લાજ હવે તમારા હાથમાં છે. અહીં મારું પારખું થવા બેઠું છે, માટે હે દીનાનાથ, ગરુડે ચડી મને સહાય કરજો. ભગવાન પટેલનો પોકાર સાંભળ્યો અને ગરુડે ચડી આવી પહોંચ્યા. પટેલે પ્રભુને પ્રાર્થના કહ્યું કે પ્રભુ, આ બધા જીવ સ્વર્ગની યાત્રા કરાવો, નહીં તો મને અહીંથી જીવવા નહીં દે. ભગવાન બોલ્યા, ભક્ત વૈકુંઠના દર્શન પુણ્યશાળીઓને થાય. ભક્તની જીદ આગળ ભગવાને નમતું જોખ્યું અને બોલ્યા, તમે ગરુડના પગ પકડજો, બીજો તમારા પગ પકડે, આમ બધા એકબીજાના પગ પકડજો અને જેને વૈકુંઠ આવવું હોય તે આવે. ભગવાને ગરુડને ઉડવાની આજ્ઞા કરી એટલે પટેલે ગરુડના પગ પકડી લીધા. પટેલના પગ બ્રાહ્મણે પકડ્યા. આમ પટેલ અને 7 બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા. જીવતે જીવ વૈકુંઠ જોવા મળશે એ આશાએ બધાનો આનંદનો પાર નહોતો. જે બ્રાહ્મણ પટેલના પગે પકડ્યા એણે લાડવા બહુ ભાવે એટલે પટેલને પૂછવા લાગ્યા કે પટેલ, વૈકુંઠમાં લાડવા મળે? પટેલે કીધું, હા મળે. હા પાડી ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યા, પેટ ભરીને ખાવા મળે એટલા લાડુ તો હશે ને? પટેલ કે તારાથી ખાવા એટલા ખાજે, ત્યાં ઘણા લાડુ છે. બ્રાહ્મણના મોઢામાં પાણી આવ્યું. ત્યાં કેટલા લાડુ છે એ તો કહો. પટેલ બોલ્યા, આટલા બધા. આમ કંઈ જ્યાં હાથ પોળા કરે ત્યાં બધાની છે. બધાનો જીવ નીકળી ગયો. આમ ફક્ત પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ આક્રંદ કરવા લાગ્યા. હે ભગવાન, આપે તો મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો, હવે તો તમે મને આમાંથી ઉગારો, નહીંતર હું પણ પ્રાણ ત્યાગી દઈશ. ખરેખર પટેલ ચિંતા ખડકી પ્રાણ ત્યજવા તૈયાર થયા. ત્યાં ભગવાન અમૃત જળ છાંટી 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલ પુરુષોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમને જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પ્રભુના દર્શન કરાવ્યા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.